हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 7 સંતુલન કરી રહ્યા છે આપણે। અને હવે આ ચેપ્ટરમાં આપણો ટોપિક આવે છે એસિડ બેઝ અને ક્ષાર। આ જે લેક્ચર જે છે એ લેક્ચર તમને તમારા 10મા ધોરણનું રિવિઝન લાગશે। જે લોકો 10મા ધોરણમાં નથી ભણી શક્યા એમને આ વસ્તુ શીખવા મળી જશે અને જે 10મામાં સારી રીતે ભણ્યા છે એ લોકોને રિવિઝન જેવું લાગશે। જો સાંભળો, પહેલાં તો આ ટોપિકમાં તમને એસિડ બેઝ અને ક્ષાર વિશે સામાન્ય માહિતી આપેલી છે કે જો શું છે કે એસિડ સ્વાદે કેવા હોય, ખાટા હોય। એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, ધાતુઓ સાથે પ્રક્રિયાઓ કરીને હાઇડ્રોજન વાયુને મુક્ત કરે। દાખલા તરીકે HCl। હવે એસિડના ઉપયોગોની વાત કરીએ જે બુકમાં લખીને આપ્યા છે તે, તો એમાં HCl જે છે આપણા શરીરમાં પચન ક્રિયા માટે ઉપયોગી છે। લીંબુ અને નારંગીની અંદર તમે જોશો તો સાઇટ્રિક એસિડ, એસ્કોર્બિક એસિડ હોય છે, બરાબર। તો આ પ્રમાણે ઘણા બધા એસિડ જે છે એમના ઉદાહરણ આપેલા છે। ત્યારબાદ તમે જોશો તો બેઝ જે છે એ સ્વાદે કડવા હોય। આ સામાન્ય ઇન્ફોર્મેશન છે, હજી ડિટેલ આપણે લોકો આની અંદર આ જ લેક્ચરમાં તમને ભણાવું છું। બીજું, બેઝને તમે સ્પર્શ કરો તો તમને કેવા લાગે? ચીકણા લાગે। લાલ લિટમસ પેપરને તે ભૂરું બનાવે। અને ધોવાનો સોડા એક બેઝનું ઉદાહરણ છે જે લોન્ડ્રીના કામોની અંદર વપરાય છે। લોન્ડ્રીના કામો એટલે આ જે ધોવાના બધા કામો હોય એની અંદર વપરાય છે। હવે એસિડ અને બેઝની તમે પ્રક્રિયા કરો, એસિડ સાથે બેઝની પ્રક્રિયા કરાવો તો એનાથી તમને જે નિપજ મળે એ નિપજ શું કહેવાય? ક્ષાર કહેવાય। યાદ રાખજો, એસિડ અને બેઝની તમે પ્રક્રિયા કરાવો એનાથી તમને જે નિપજ મળે, જે આઉટપુટ મળે એને શું કહેવામાં આવે છે? ક્ષાર કહેવામાં આવે। સૌથી સાદામાં સાદો ક્ષાર જે છે, સોલ્ટ, એ શું છે? આપણો NaCl, જે આપણા ખોરાકનો એક મહત્વનો ઘટક છે, બરાબર। એની અંદર આપણા ખોરાકની અંદર જો આપણે સોડિયમ ક્લોરાઇડ ના હોય, મીઠું ના હોય તો ચાલે નહીં, તે પ્રમાણે। હવે આ જ ટોપિકની અંદર તમને પાણીની અંદર સોડિયમ ક્લોરાઇડનું વિલયનીકરણ, આ ટોપિક જે છે સમજાવવામાં આવ્યો છે કે તમે લોજિક દોડાવો કે કેવી રીતે પાણીની અંદર NaCl જે છે એ સંપૂર્ણપણે દ્રાવ્ય છે, પૂરેપૂરું ઓગળી જાય છે। કેવી રીતે? આની પાછળનું કારણ શું? તો જો સાંભળો, જ્યારે NaClને પાણીની અંદર નાખવામાં આવે છે ત્યારે તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે પાણીની અંદર તમે જોશો તો આ રીતે આપણે વાત કરીએ H2O અને આપણે NaClમાં આ રીતે વાત કરીએ સોડિયમ ક્લોરાઇડ Na+Cl-। પાણીની અંદર તમે જોશો ઓક્સિજન પર માઇનસ ચાર્જ, હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ હોય? તે પ્લસ ચાર્જ હોય। જ્યારે પાણીની અંદર NaCl જે છે એને નાખવામાં આવે છે ત્યારે શું બનતું હોય છે કે આ જે સોડિયમના જે ધન આયનો જે છે એની આજુબાજુ જે છે એ પાણીના અણુમાંના આ જે ઓક્સિજન પરમાણુઓ જે છે એ એને ઘેરી વળે છે। અને એ જ રીતે ક્લોરીનને પાણીના અણુનો જે આ હાઇડ્રોજન વાળો ભાગ જે છે એને શું કરીએ છીએ? ઘેરી વળે છે, બરાબર। એની સાથે ચીપકી જાય છે એની આજુબાજુ, એટલે એને પૂરેપૂરું કવર કરી લે છે ક્લોરીનને હાઇડ્રોજન, અને આ સોડિયમના જે આયન જે છે એને ઓક્સિજન વાળો ભાગ શું કરી લે છે? કવર કરી લે છે। હવે પાણી જે છે એનો પારવીજ અચળાંક એટલે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જે છે કેટલો છે? ઘણો જ ઊંચો છે, 80 જેટલો છે। હવે ડાઇલેક્ટ્રિક અચળાંકના લીધે શું થાય તો કે આટલો ઊંચો ડાઇલેક્ટ્રિક અચળાંક હોવાના કારણે આ Na+ અને Cl- ના આયનો, Na+ અને Cl- ના આયનો જો એમની ઉપર શું છે? પોઝિટિવ નેગેટિવ ચાર્જ, એટલે કુલંબ ફોર્સથી એકબીજા સાથે આકર્ષણ પામે અને ભેગા થઈ શકે, પણ પાણીનો જે પારવીજ અચળાંક 80 હોવાના કારણે, અતિશય ઊંચો હોવાના કારણે આ બળોની અસર જે છે એ ઘટી જાય છે। અને આ બળોની અસર ઘટી જવાના કારણે પછી પાણીની અંદર Na+ અને Cl- જે છે એ ફરી પાછા જોડાઈ શકતા નથી, અને આ રીતે NaCl જે છે એ પાણીની અંદર સંપૂર્ણપણે ઓગળી જાય છે। આ તમને આપેલું છે NaClના પાણીના વિલીનીકરણની અંદર। અને હવે આવે છે એસિડ અને બેઝની આર્હેનિયસની સંકલ્પના। એટલે આર્હેનિયસના મતે એસિડ અને બેઝ કોને કહેવાય? તો જો સાંભળજો, એસિડ એવા પદાર્થો, આર્હેનિયસે એવું કહ્યું કે એસિડ એવા પદાર્થો કે જે પાણીમાં વિયોજન પામે અને હાઇડ્રોજન આયન
H પ્લસ જે છે આપે, બરાબર. પાણીની અંદર વિયોજન પામીને પદાર્થો જ્યારે હાઇડ્રોજન આયન આપે, H પ્લસ આયન, એવા પદાર્થો શું કહેવાય? એસિડ કહેવાય. અને બેઝ એવા જેમનું પાણીમાં વિયોજન થાય ત્યારે એ પાણીની અંદર શું આપે? હાઇડ્રોક્સિલ આયન એટલે OH માઇનસ આયન આપે. દાખલા તરીકે આ આપણે એક એસિડ લીધું, બરાબર. હવે અહીંયા એક્સની જગ્યા પર તમે Cl, બરાબર, HI, ક્લોરીન છે, આયોડીન છે, કંઈ પણ મૂકી શકો, બરાબર. આપણે અહીંયા શું લીધું છે? એક હેલોજન યુક્ત એસિડ લીધું છે. હવે આ એસિડ જે છે એનું પાણીની અંદર તમે વિયોજન કરો તો તમને આ પ્રમાણે H પ્લસ મળશે. હવે આ જ પ્રક્રિયાને આ રીતે પણ લખી શકાય. કેમ કે આ H પ્લસ જે છે ખૂબ સક્રિય હોય. સક્રિય હોય એટલે તરત જ એ જ દ્રાવણમાંના પાણીના અણુ સાથે ભેગો મળીને ત્યાં આગળ શું બનાવી દે છે? હાઇડ્રોનિયમ આયન. હાઇડ્રોનિયમ આયન એટલે આ જો H3O પ્લસ, બરાબર, બનાવી દે છે. એટલે આની આ જે પ્રક્રિયા છે એને આ રીતે લખાય. બીજું, એસિડના વિયોજનથી, એસિડના પાણીમાં વિયોજનથી હાઇડ્રોજન આયન મળે, બરાબર. એમાં તમે આ H પ્લસ લખો તો પણ ચાલે અને H3O પ્લસ લખો તો પણ ચાલશે. તમે બુકની અંદર જોશો તો તમને ખબર પડશે કે તમને એસિડના કેસની અંદર કેટલીક જગ્યાએ H3O પ્લસ લખેલું હશે ને કેટલીક જગ્યાએ H પ્લસ પણ લખેલું હશે. બંનેનો અર્થ શું થાય છે? સેમ જ થાય છે. એટલે મેં કહ્યું છે કે આ વાળી પ્રક્રિયા જે છે આ પ્રમાણે લખી શકાય. બંનેનો મિનિંગ જે છે, મતલબ જે છે શું થાય છે? સેમ જ થાય છે. આપણે સમજવાનું છે આર્હેનિયસની સંકલ્પના. એટલે દાખલા તરીકે કે એસિડ એવા પદાર્થો જે પાણીમાં વિયોજન પામીને H પ્લસ અથવા તો H3O પ્લસ હાઇડ્રોજન આયન અથવા હાઇડ્રોનિયમ આયન જે છે એ આપે તો એને શું કહેવાય? એસિડ કહેવાય. એવી જ રીતે બેઝની વાત કરીએ તો બેઝ એવા પદાર્થો જેને પાણીમાં વિયોજન પામીને તમને શું આપે? OH માઇનસ આપે એટલે હાઇડ્રોક્સિલ આયન આપે, એમને કહેવામાં આવે છે બેઝ. પણ આર્હેનિયસનો જે આ કોન્સેપ્ટ હતો એ શું હતું? ફક્ત ખાલી જલીય દ્રાવણો, કેમ કે પાણીમાં વિયોજન થવું જરૂરી છે, બરાબર. એટલે ખાલી જલીય દ્રાવણોને જ આ લાગુ પડી શકાય. આગળ એમોનિયા. એમોનિયા પોતે એક બેઝ છે પણ એની અંદર જો તમે જોશો તો OH સમૂહ જ હોતો નથી. તો એમોનિયા કેવી રીતે બેઝ છે એ આર્હેનિયસની સંકલ્પના એટલે આર્હેનિયસનો જે કોન્સેપ્ટ જે છે એ સમજાવી શકતો નથી, બરાબર. એટલે આ બે વસ્તુ જે છે એ આર્હેનિયસના કોન્સેપ્ટની શું થશે? મર્યાદાઓમાં આવશે. અને હવે જોઈએ બ્રોન્સ્ટેડ અને લોરીની એસિડ અને બેઝ થિયરી. હવે આ બંને જે રસાયણશાસ્ત્રી જે હતા તેમને એસિડ અને બેઝ માટે પોતાની આ થિયરી આપી, બરાબર. અને આ થિયરી જે છે એ એસિડ બેઝના કોન્સેપ્ટને થોડો વધારે ડીપમાં સમજાવે છે, ઊંડાણથી સમજાવે છે. જો શું છે આ થિયરીના મત પ્રમાણે કે એસિડ એવા પદાર્થો કહેવાય જે પ્રોટોન જે છે એનું દાન કરે છે, જ્યારે બેઝ એવા પદાર્થો જે છે જે પ્રોટોનને ગ્રહણ કરે છે એટલે પ્રોટોનને સ્વીકારે છે. ફરી બોલું છું, એસિડ એવા પદાર્થો જે પ્રોટોનનું દાન કરે એટલે H પ્લસનું દાન કરે અને બેઝ એવા પદાર્થો જે H પ્લસને સ્વીકારે. હવે એને સમજવા માટે તમને લોકોને શું આપી છે? આ પ્રમાણેની બે પ્રક્રિયાઓ આપેલી છે. એમોનિયાની પાણી સાથેની પ્રક્રિયા અને HClની પાણી સાથેની પ્રક્રિયા. જો અહીંયા શું થઈ રહ્યું છે કે પાણી જે છે એને એક પ્રોટોનનું દાન કર્યું. કોને? એમોનિયાને. એમોનિયાએ એ પ્રોટોનને સ્વીકાર્યું એટલે એમોનિયા જે છે એ બ્રોન્સ્ટેડ અને લોરી બેઝ બનશે. જ્યારે પાણીએ પ્રોટોનને દાન કર્યો એટલા માટે એ બ્રોન્સ્ટેડ અને લોરી એસિડ બનશે, બરાબર. હવે એનાથી આ બંને નિપજ તરીકે મળ્યું. હવે નિપજને પણ તમે ધ્યાનથી જુઓ અને પછી આની પ્રતિવર્તી પ્રક્રિયા વિચારો. પ્રતિવર્તી પ્રક્રિયા વિચારશો તો તમને ખબર પડશે કે NH4 પ્લસ જે છે એની પાસે એક વધારાનો પ્રોટોન છે. જો એ પ્રોટોનને દાન કરે OH માઇનસને તો ફરી પાછું શું બનશે? H2O બનશે, બરાબર. તો આ જગ્યા પર જો પ્રતિગામી પ્રક્રિયા વિશે વિચારીએ તો NH4 પ્લસ જે છે એ શું બનશે? એસિડ બનશે. અને OH માઇનસ તમે જોશો તો એ જો એક પ્રોટોનને ગ્રહણ કરી લે તો એ પાછું શું બની જશે? H2O બની જશે, બરાબર. NH4 પ્લસ પાસેથી એક પ્રોટોનને ગ્રહણ કરી લે તો એ H2O બની જશે અને આ NH4 પ્લસ પાછું શું બની જશે? NH3 બની જશે. પ્રતિગામી પ્રક્રિયા. તો આ જે છે ગ્રહણ કરે છે પ્રોટોનને સ્વીકારે છે, H પ્લસને સ્વીકારે છે એટલા માટે શું બની જાય છે? બેઝ બની જાય છે. અને જે દાન કરે છે
એ શું બની જાય છે? એસિડ બની જાય છે. એ જ પ્રમાણે આની અંદર પણ બનતું હોય છે. જો પાણી જે છે આ જગ્યા પર બેઝ તરીકે વર્તે છે. પાણીનો જો બંને પ્રકારનો સ્વભાવ છે, કેટલીક પ્રક્રિયાઓમાં તે એસિડ તરીકે અને કેટલીક પ્રક્રિયાઓમાં તે બેઝ તરીકે વર્તે છે. દાખલા તરીકે આ પ્રક્રિયામાં પાણી જે છે એને એસિડ તરીકે વર્તાવ કર્યો અને આ પ્રક્રિયાની અંદર પાણી જે છે બેઝ તરીકે વર્તે છે HCl સાથે. તો આમાં બેઝ છે એટલે શું કરશે? પ્રોટોનનો સ્વીકાર કરશે એટલે H3O+ હાઇડ્રોનિયમ આયન બનાવશે. અને હવે જુઓ ધ્યાનથી, સોરી, ઓકે બરાબર છે. એના પછી જો HCl જે છે શું કરશે? પ્રોટોન જે છે એનું શું કરશે? દાન કરશે. દાન કરીને કોને આપશે? H2O ને આપશે. H2O ને આપશે એટલે આ H3O+ બનશે. અને અહીંયાથી પ્રોટોન નીકળી ગયો એટલે Cl- આ રીતે બન્યું. બરાબર. હવે ધ્યાનથી જુઓ શું સમજવાનું છે. તો અહીંયા લખ્યું જ છે, જો એસિડને એક પ્રોટોન વધારે હોય અને બેઝને એ જ પ્રોટોન જે છે ઓછો હોય. જો ચેક કરી લો, આ જો આ બેઝ છે, શું થયું છે? જો ધ્યાનથી ચેક કરો, એસિડ અને બેઝની આ જોડ ચેક કરો તો આ બંને વચ્ચે ડિફરન્સ શેનો છે? તમને અલગ શું લાગી રહ્યું છે? ખાલી એક પ્રોટોનનો ડિફરન્સ છે. જો લખ્યું છે ને એસિડ બેઝની જોડ, જે માત્ર એક પ્રોટોનથી અલગ પડે એને સંયુગ્મ એસિડ બેઝની જોડ કહેવાય. દાખલા તરીકે H2O અને OH- ને જુઓ, આ બંનેમાં ફરક છે ખાલી એક પ્રોટોનનો. આ OH- તમે એક પ્રોટોન એડ કરી દો, ઉમેરી દો તો H2O બની જશે. H2O એક પ્રોટોન કાઢી નાખો, OH- બની જશે. બંને વચ્ચે શેનો ફરક છે? ખાલી એક પ્રોટોનનો, H+, એક H+ નો ફરક છે. તો આવા એસિડ અને બેઝની જે જોડ છે એને કહેવામાં આવે છે સંયુગ્મ એસિડ બેઝની જોડ. અને આ જોઈને જ આપણે કહી શકીએ કે જે એસિડ હોય એમાં એક પ્રોટોન વધારે હોય, જ્યારે બેઝ જે હોય એમાં એક પ્રોટોન શું હોય? ઓછો હોય. બીજી એક વસ્તુ કે આ જે એસિડ બેઝની જોડ છે એને તમે ધ્યાનથી જુઓ. અહીંયા લખ્યું છે કે જો એસિડ પ્રબળ હોય તો એનાથી બનતો જે સંયુગ્મ બેઝ હોય એ કેવો રહે? નિર્બળ રહે. અને જો એસિડ નિર્બળ એસિડ હોય તો એનાથી બનતો જે સંયુગ્મ બેઝ હોય એ કેવો હોય? પ્રબળ હોય. આ બે પોઈન્ટ પણ તમે આ રીતે યાદ રાખજો. જો આખો ટોપિક ના યાદ રાખવો હોય તો આ સરસ નોટ બનાવી છે. આ નોટ જે છે એની કોપી કરી લેશો તો પણ તમને આખું જે છે શું થઈ જશે? યાદ રહી જશે. અને હવે આવે છે લુઈસ એસિડ બેઝ થિયરી. લુઈસે સમજાવ્યું કે એસિડ એટલે એવા પદાર્થો કાં તો એવી સ્પીસીઝ જે ઇલેક્ટ્રોનનું યુગ્મ શું કરે? સ્વીકારે. દાખલા તરીકે BF3. અને બેઝ એ એવી સ્પીસીઝ જે ઇલેક્ટ્રોન યુગ્મને ઘુમાવે. બરાબર. દાખલા તરીકે NH3. હવે આનો ફાયદો શું થયો? આનો ફાયદો એ થયો કે એવા એસિડ જે પ્રોટોન ધરાવતા નથી અને એવા બેઝ જે OH- હાઇડ્રોક્સિલ આયન ધરાવતા નથી, એના વિશે પણ સમજ પડી ગઈ કે એ શા માટે એસિડ છે અને એ શા માટે બેઝ છે. દાખલા તરીકે જો BF3માં પ્રોટોન હોતો નથી એટલે H+ હોતો નથી, પણ તે એસિડ છે. કેમ એસિડ છે? કેમ કે તે ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે. જ્યારે NH3માં OH- આયન હોતો નથી પણ તે બેઝ છે. કેમ બેઝ છે? તો કે તે ઇલેક્ટ્રોન યુગ્મને ઘુમાવે છે. બીજી એક વસ્તુ અહીંયા લખ્યું છે, જો સરસ BF3 NH3 એની વચ્ચેની પ્રક્રિયા આપી, ક્લિયર ખબર પડે. નાઇટ્રોજનની ઉપરની જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનું એમોનિયા જે છે એ શું કરશે? દાન કરશે. BF3 જે છે એને સ્વીકારશે એટલે એમોનિયા જે છે બેઝ બનશે. BF3 જે છે એસિડ બનશે લુઈસની થિયરી પ્રમાણે. અને આગળ અહીંયા બે પોઈન્ટ લખેલા છે બુકમાં જે સીધા યાદ રાખવા કે ક્લિયર કટ છે કે ઇલેક્ટ્રોનની જેમાં ઉણપ હોય એ સ્વીકારે અને જેમાં વધારે હોય એ શું કરે? દાન કરે. હવે જો H2O NH3OH આ બધા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે શું કહેવાય? લુઈસના મત પ્રમાણે લુઈસ બેઝ કહેવાય. અને એ જ રીતે ઇલેક્ટ્રોનની ઉણપવાળી સ્પીસીઝ એટલે જેની અંદર ઇલેક્ટ્રોન નથી તો એ શું કરશે? મેળવશે. AlCl3 CO3+ Mg+2 આ બધા જે છે એ મેળવશે, સ્વીકાર કરશે એટલે લુઈસ એસિડ કહેવાશે. હવે લુઈસ એસિડ બેઝ, બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ અને આયનિયસની એસિડ બેઝની જે ફંડામેન્ટલ જે છે એ સમજ્યા પછી તમારે ઉદાહરણ નંબર 7.15નો જે કોયડો જે છે એને સોલ્વ કરીને હોમવર્કમાં મને આપણા ચેટ બોક્સની અંદર મોકલવાનો છે.